ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો બધી જ પરીક્ષામાં ઉપયોગી થાય એવા આપણે ગુજરાતની ભૂગોળના 253 MCQ આગળના વિડીયોની અંદર જોઈ ગયા છે. તો આજે આપણે 254ના ક્વેશ્ચનથી ચાલુ કરીશું કે 254મો ક્વેશ્ચન છે, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 1500, 1600, 1700 કે 2200? તો આન્સર આવશે બી, 1600 કિલોમીટર. પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. 255 ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? તો જામનગર, જુનાગઢ, ભાવનગર કે ડાંગ? તો આન્સર આવશે એ, જામનગર. આપણે 100+ ક્વેશ્ચનો લેવાના છે. 120 કે 130 MCQ છે, તો પ્લીઝ આપણે થોડું ફટાફટ કરીશું. 256 હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા કે આણંદ? તો આન્સર આવશે એ, હાથમતી સિંચાઈ યોજના સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. આ બધા જ ક્વેશ્ચનો આગળની પરીક્ષામાં પૂછાયેલા છે. પોલીસની, હાઈકોર્ટ, નાયબ મામલતદાર, અધિક મદદથી ઇજનેર, આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, બધી જ પરીક્ષામાં પૂછાયેલા બધા ક્વેશ્ચન છે ભૂગોળના. 257 એશિયાની સૌથી મોટી ડેરી કઈ? મધર, દૂધસાગર, અમૂલ કે સાબર? તો આન્સર આવશે સી, અમૂલ. દૂધ પીતા હે ઇન્ડિયા. 258 નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. મહેશ્વર, બધારગઢ, સરદાર સરોવર કે અમરકંટક? તો 258માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, અમરકંટક. 259 ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટર રણ વિસ્તાર આવેલો છે? એ, બી, સી યા ડી? 22,890 ચોરસ કિલોમીટર, 35,200 ચોરસ કિલોમીટર, 27,200 ચોરસ કિલોમીટર કે 25,400 ચોરસ કિલોમીટર? આન્સર આવશે સી, 27,200 ચોરસ કિલોમીટર ગુજરાતમાં રણ વિસ્તાર આવેલો છે. 260 ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર કે સાબરકાંઠા? તો આવશે આન્સર દાહોદ. અને ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? પ્લીઝ કમેન્ટ કરજો. 261 ગુજરાતના અભયારણ્યો તથા તેના વન્યજીવન બાબતમાં નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? વેળાવદર, કાળિયાર, બરડીપાડા તો રીંછ, કચ્છનું નાનું રણ તો ગુડખર કે કચ્છનું મોટું રણ તો સુરખાબ? તો આન્સર આવશે બી, એ ખોટું છે. 262 ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં ડાંગરનો પાક થતો નથી? અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા કે પંચમહાલ? તો આન્સર આવશે સી, સુરેન્દ્રનગરમાં ડાંગરનો પાક થતો નથી. 263 ગુજરાતના ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરવાની બાબતમાં નીચે પૈકી કઈ સંસ્થા તેવી કામગીરી કરતી નથી? ગ્રોફેડ, ગુજકોમાસોલ, એનડીડીબી, જીઆઈડીબી? તો ગુજરાતના ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરવાની બાબતમાં નીચેની પૈકી કઈ સંસ્થા કામગીરી કરતી નથી? તો આન્સર આવશે ડી, જીઆઈડીબી. 264 ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કયા જિલ્લામાં છે? કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર કે પંચમહાલ? તો આન્સર આવશે કચ્છ, એ.
265 ગુજરાતમાંથી નીચેના પૈકી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી? 8, 16, 15 કે 8A? તો કયો ધોરીમાર્ગ પસાર થતો નથી? A, B, C યા D? તો બી નંબરનો 16 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો નથી ગુજરાતમાંથી. 266 ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે? ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે? A, GSPC, B, GPCB કે C, GSDMA કે D, GIPCI? તો શું આન્સર આવશે? બી આન્સર આવશે કે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કઈ સંસ્થા કરે છે? તો GPCB. 267 નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? ભરૂચ, ખંભાત, સુરત કે ઘોઘા? નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, ખંભાત આન્સર આવશે. સુરત આન્સર નહીં આવે. આન્સર આવશે બી. નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? તો ખંભાત. 267મો ક્વેશ્ચન. આરો ક્વેશ્ચન DYSO નાયબ મામલતદાર 2018ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 268 ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે? 7.47, 8.47, 9.47 કે 10.47? તો આન્સર આવશે બી, 8.47. 269 શહેરોને વસ્તીની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો. તો કયો આન્સર આવશે? A, B, C યા D? સુરત, રાજકોટ, જામનગર, આણંદ? રાજકોટ, સુરત, આણંદ, જામનગર? સુરત, જામનગર, રાજકોટ, આણંદ કે આણંદ, જામનગર, રાજકોટ ને સુરત? તો સૌથી વધુ વસ્તી પહેલાં ક્યાં આગળ છે? તો પહેલું તો સુરત આવે. તો સુરત ક્યાંમાં છે? A અને B. તો આ બે ઓપ્શન કરવાનું. તો રાજકોટ અને જામનગર, તો આ બેમાંથી વસ્તી વધારે શામાં છે? તો રાજકોટની અંદર. તો આન્સર આવશે સુરત, રાજકોટ, જામનગર અને આણંદ. 270 નીચેના પૈકી કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? એરંડા, તેલ ઉત્પાદન, કાપડ ઉદ્યોગ કે ઉપરના તમામ? તો આન્સર આવશે એરંડામાં. 271 ગુજરાતમાં નીચેના પૈકી કઈ જગ્યાએ સૌથી વહેલો સૂર્યોદય થશે? સુરત, લોથલ, રાજપીપળા કે અમરેલી? તો આન્સર આવશે સી, રાજપીપળામાં. 272 નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વન આવરણ સૌથી ઓછું છે? ગાંધીનગર, પાટણ, આણંદ કે ખેડા? તો 272માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ગાંધીનગર, જ્યાં વન આવરણ સૌથી ઓછું છે. 273 નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો નથી? એ, ઇન્દિરા સાગર પરિયોજના, બી, મહેશ્વર જળ ઉર્જા પરિયોજના, સી, જોબત પરિયોજના, ડી, કોયના ઉર્જા પરિયોજના? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો 273માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, કોયના ઉર્જા પરિયોજના નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યો નથી. 274 ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે
કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? એ મેન મેજ રિસર્ચ સ્ટેશન, બી ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન, સી ડેડ પામ રિસર્ચ સ્ટેશન કે ડી કોટન રિસર્ચ સ્ટેશન? તો આન્સર આવશે બી ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન. તો 275 ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? તો રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શે? સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જુનાગઢ? મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર કે જામનગર? સી દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો કે અમરેલી જિલ્લો કે ડી બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો? તો કયા ચારમાંથી શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે ગુજરાત રાજ્યના આવેલા રાજકોટ જિલ્લાને કઈ તમામ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? તો આન્સર આવશે ડી. 276 ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? જૂન જુલાઈ, મે જૂન, ઓક્ટોબર નવેમ્બર કે માર્ચ અને એપ્રિલ? તો આન્સર આવશે બી ઓક્ટોબર નવેમ્બર. 277 ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાર જોવા મળે છે? આયતાકાર, વૃક્ષાકાર, જાળીયાકાર કે ત્રિજ્યા આકાર? તો આન્સર આવશે ડી ત્રિજ્યા આકાર. 278 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પ્રમાણ સૌથી ઓછું નોંધાયું છે? અમદાવાદ, કચ્છ, સુરત કે ડાંગ? તો આન્સર આવશે સુરત. 279 નીચેના જિલ્લાઓને જંગલ વિસ્તારના વિતરણના સંદર્ભમાં ઘટતા ચડતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો. એ કચ્છ, જુનાગઢ, નર્મદા, ડાંગ? ડાંગ, નર્મદા, જુનાગઢ, કચ્છ? નર્મદા, ડાંગ, કચ્છ કે જુનાગઢ? જુનાગઢ, ડાંગ, નર્મદા કે કચ્છ? તો જંગલ વિસ્તારના વિતરણના સંદર્ભમાં ઘટતા ક્રમમાં દર્શાવવાનો છે. તો શું આન્સર આવશે? ફટાફટ કહો, ફટાફટ. તો આન્સર આવશે એ. 280 ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યની સૌથી પહોળી ખંડીય છાજલી કહે છે? પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર કે કર્ણાટક? તો આન્સર આવશે બી ગુજરાત. તો 281મો ક્વેશ્ચન કેન્દ્રીય મુદ્રા લવણતા સંશોધન સંસ્થાનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? ભાવનગર, ભરૂચ, વેરાવળ કે મુદ્રા? તો આન્સર આવશે બી ભરૂચ. ભરૂચમાં આવેલું છે. 282 ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ કોની સાથે સમજૂતી કરી? રોટરડમ પોર્ટ, મોન્ટ્રીયલ પોર્ટ, ચાબહાર પોર્ટ કે ઉપરના પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે એ રોટરડમ પોર્ટ. 283 ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? દાહોદ, ખેડા, મહીસાગર કે અરવલ્લી? તો આન્સર આવશે ડી અરવલ્લીની હદ સ્પર્શતી નથી. કયા જિલ્લાને? પંચમહાલ જિલ્લાને. 285 ગુજરાતનો કયો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે? તો શું આન્સર આવશે? ગાંધીનગર, ભાવનગર, જામનગર કે સુરેન્દ્રનગર?
તો આન્સર આવશે બી ભાવનગર. આન્સર શું આવશે આપણો? ભાવનગર. બી આન્સર આવશે. 286 કાળિયાર માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે? તળાજા, સિહોર, વલભીપુર કે પાલીતાણા? તો આન્સર આવશે સી વલભીપુર. 287 સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? કચ્છ, સુરત, ભાવનગર કે સુરેન્દ્રનગર? તો આન્સર આવશે બી ભાવનગરમાં આવેલી છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો ભાવનગરમાં. 288 ઉદ્યોગ ખેતી માટે કેવી રીતે સહાયક બને છે? એ સેવાઓ પૂરી પાડીને, બી શ્રમિકો દ્વારા, સી ટેકનોલોજીની મદદ પૂરી પાડીને કે ડી કાચો માલ પૂરો પાડીને? તો 288માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી. 288માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી આવશે ટેકનોલોજીની મદદ પૂરી પાડીને. સોરી ગાઈસ, ઉદ્યોગ ખેતી માટે કેવી રીતે સહાયક બને છે? ટેકનોલોજીની મદદ પૂરી પાડીને. 289 વેરાવળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા, જામનગર, જૂનાગઢ કે ગીર સોમનાથ? તો આન્સર આવશે ડી ગીર સોમનાથ. તો 290મો ક્વેશ્ચન પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા કે પોરબંદર? તો આન્સર આવશે સી કચ્છમાં આવેલું છે. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કચ્છ જિલ્લામાં આવેલું છે. 291 દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? સુરત, તાપી, નવસારી કે ભરૂચ? આ ક્વેશ્ચનનો આન્સર તો બધાને જ આવડે એટલે પ્લીઝ કમેન્ટ કરજો કે ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે. ઓપ્શન તો આપણા જોડે છે સુરત, તાપી, નવસારી, ભરૂચ. ચારમાંથી એક જગ્યાએ આવેલું છે તો પ્લીઝ કમેન્ટ. 292 ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને કયા તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે? તો વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ કે છોટાઉદેપુર, ડાંગ, વલસાડ ને તાપી? તો 292માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી તાપી, ભરૂચ, નવસારી ને નર્મદા. 293 કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે? નવસારી, અરાવલ્લી, ભરૂચ કે આણંદ? અરવલ્લી હશે, અરાવલ્લી નહીં હોય, અરવલ્લી. તો આન્સર આવશે આણંદ. લુણેજ ક્યાં આવેલું છે? આણંદમાં આવેલું છે. 294 ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 1980, 1970, 1969 કે 1965? તો આન્સર આવશે ડી 1965. 295 ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ કઈ હદ અડતી નથી? ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? અરવલ્લી, આણંદ, છોટાઉદેપુર કે મહીસાગર? તો આન્સર આવશે સી છોટાઉદેપુર. 296 ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? તાપી, સુરત, મહીસાગર કે વડોદરા? તો આન્સર આવશે મહીસાગર જિલ્લામાં આવેલું છે રૈયાલી.
297 દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે જામનગર, ભરૂચ, અમદાવાદ કે આણંદ. તો આણંદ આવશે. ભરૂચ આવશે. આલિયા બેટ કઈ નદી પર આવેલો છે? તો શું આન્સર આવશે? નર્મદા. 298 ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આન્સર આવશે દાહોદ, સાબરકાંઠા, ખેડા કે મહીસાગર. તો દાહોદ આવશે આન્સર. સ્પર્શતી નથી, દાહોદ સ્પર્શતી નથી હદ. 299 ઘુડખરનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ, ડાંગ, સુરેન્દ્રનગર કે જૂનાગઢ? તો આન્સર આવશે એ કચ્છ. 300 ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આન્સર આવશે બી ભાવનગર. 301 ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે એ રાજકોટમાં આવેલું છે. 302 ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે? અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી કે ભરૂચ? તો એ તો નહીં જ આવે કારણ કે છોટાઉદેપુર હદ ના સ્પર્શે. પછી બીજું પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર આ સાચું છે. છોટાઉદેપુર આવ્યું એટલે આ રોંગ. વડોદરા, મહીસાગર, તાપી ના આડે એટલે આપણો આન્સર આવશે બી. બી ઇઝ રાઈટ આન્સર. 303 ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તાપી, નવસારી, ડાંગ કે નર્મદા? તો 303માં આન્સર આવશે બી ડાંગ. 304 ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? ખેડા, બનાસકાંઠા, આણંદ કે સાબરકાંઠા? તો આન્સર આવશે એ લસુંદરા ખેડા જિલ્લામાં આવેલું છે. 305 ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? તો સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ? તો આન્સર આવશે બી બનાસકાંઠામાં આવેલું છે. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. 306 ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ કે પોરબંદર? તો પંચમહાલ જિલ્લામાં મેંગેનીઝ મળી આવેલ છે. 307 ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? ધોલેરા, કંડલા, દહેજ કે પીપાવાવ? તો આન્સર આવશે પીપાવાવ. અને કંડલા ક્યારે થયું હતું? કમેન્ટ કરજો કંડલા વિશે. 308 345 મેગાવોટ વીજ ક્ષમતાના સોલર વીજ મથક ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ, મહેસાણા, પાટણ કે બનાસકાંઠા? તો આવશે પાટણના પટોળામાં, પાટણ જિલ્લામાં. 309 નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેંગ્રુવના જંગલો આવેલા છે? મેંગ્રુવ. કચ્છ અને જામનગર, સુરત અને ડાંગ, વલસાડ અને નવસારી કે સાબરકાંઠા અને બનાસકાંઠા? તો 309માં ક્વેશ્ચનનો આન્સર આવશે કચ્છ, જામનગર. 310 ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? કંડલા કચ્છ, માંડવી કચ્છ, સચાણા અને જામનગર કે ચોરવાડ અને જૂનાગઢ? તો 310માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, સચાણા અને જામનગર અલંગ ખાતે. 311 સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? નળ સરોવર, વેળાવદર, પિરોટન ટાપુ કે કચ્છ?
તો આન્સર આવશે ડી કચ્છ, જ્યાં સુરખાબનું અભયારણ્ય પણ આવેલું છે. 312 ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા કે પાટણ? તો 312માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ કચ્છ. કુછ નહીં દેખા તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. 313 માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? ગિરનાર, દાતાર, તારંગા કે ચોટીલા? તો 313 ક્વેશ્ચનનો આન્સર આવશે ડી ચોટીલા. માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? ચોટીલા. અને તારંગા ક્યાં આવેલું છે? કમેન્ટ કરજો. ગિરનાર ક્યાં આવેલું છે? અને દાતાર ક્યાં આવેલું છે? પ્લીઝ કમેન્ટ કરજો. 314 વુલેસ્ટોનાઇટ ખનિજ કયા ઉદ્યોગમાં વપરાય છે? વાસણ ઉદ્યોગ, ટાઇલ્સ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ કે મોબાઈલ ફોન ઉદ્યોગ? તો આન્સર આવશે બી ટાઇલ્સ ઉદ્યોગમાં. વુલેસ્ટોનાઇટ ખનિજ ક્યાં વપરાય છે? તો ટાઇલ્સના ઉપયોગમાં. 315 તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? મુખડી ઘાટ, હાંભેશ્વર, નાંદોદ કે હરણફાળ? તો આન્સર આવશે ડી હરણફાળ. 316 કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? મિયાણી, રાજસ્થળી, ગોમટા કે આડેસર? તો આન્સર આવશે બી રાજસ્થળી. કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? તો રાજસ્થળી. 317 ગીરનું જંગલ કયા પ્રકારનું ગણાય? શુષ્ક પાનખર જંગલ, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ, આંધ્ર પાનખર જંગલ કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ? તો 317માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ શુષ્ક પાનખર જંગલ. 318 પવનની ઉંડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટી કણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપિત થતાં લોએસના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે? ઉત્તર ગુજરાત, ગીરના જંગલો, તાપીથી વાપી વચ્ચે કે પૂર્વ પટ્ટીમાં? તો આરો ક્વેશ્ચન મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન. તો આન્સર આવશે ઉત્તર ગુજરાત. એ આન્સર આવશે ઉત્તર ગુજરાત. 319 ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણાં માટે જાણીતું હતું? ભાવનગર, અંજાર, ખંભાત કે રાજકોટ? 319માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી ખંભાત. અકીકના પથ્થર કે અકીકના ઘરેણાં માટે જાણીતું હતું ખંભાત. તો વસ્તી ગણતરી 2011 અનુસાર નીચેના પૈકી કયા શહેરોનું જૂથ ઘટતા જતા પ્રમાણમાં વસ્તીનું કદ દર્શાવે છે? એ, બી, સી યા ડી? લોક કરો એડો. તો આન્સર હશે એ રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ. 321 ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ, વલસાડ, કચ્છ પ્રદેશ, બનાસકાંઠા કે ધોળકા? તો આન્સર આવશે 321નો એ ડાંગ અને વલસાડમાં ભેજવાળા પાનખર જંગલો જોવા મળતા હોય છે. 322 રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? ए, बी, सी या डी? किसको लॉक किया जाए? तो 322માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં. તો ગ્રામ્ય વિસ્તારમાં 949 અને શહેરી વિસ્તારમાં 919. ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે? તો 1600. ક્વેશ્ચન આગળ આવી ગયો.
324 ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે? 11, 6.2, 7.1 કે 14.15? તો 324માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 7.1. શું આન્સર આવશે? 7.1%. 325 ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલી છે 2000ની વસ્તી ગણતરી પ્રમાણે? બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ કે કચ્છ? તો આન્સર આવશે અમદાવાદ, બી. 326 ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા છે? 14.8, 8.8, 12.2, 20.12? તો આન્સર આવશે એ, 14.8. 327 ગુજરાતની રાષ્ટ્રનો સાક્ષરતા દર સન 2000 ઈસવીસન 2001ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે બી, 78 અને 74. 328મો ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે? તો 36.82 લાખ, એ, બી 36 લાખ, સી 40.74 લાખ કે 30.80 લાખ? તો શું આન્સર આવશે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે? તો આન્સર આવશે સી, 40.74 લાખ. 329 કર્કવૃત ગુજરાતમાં કઈ જગ્યાએથી પસાર થાય છે? ઉત્તર ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી કે અહીં દર્શાવેલા ત્રણેયમાંથી એક પણ નહીં? તો ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. તમે જ્યારે મહેસાણા બાજુ જતા હોય ને ઉત્તર ગુજરાત બાજુ ત્યારે વચ્ચે એક બોર્ડ મારેલું હોય છે કે કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. 330 ગુજરાતમાં 1 ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ગીચતા કેટલી છે? 325, 308, 320 કે 300? તો આન્સર આવશે સી, 308. 331 ગુજરાતમાં 7 નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? ઉત્કંઠેશ્વર, પ્રભાસ, પાટણ, બૌઠા કે વાત્રક? આ ક્વેશ્ચનનો આન્સર તમારે ચાલવાનો છે. ત્રણસો ને 33 ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્ર કે કચ્છ? તો આન્સર આવશે ડી, કચ્છ. 334 કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે? માંડવી, સુરત, ઓખા કે અલંગ? તો આન્સર આવશે અલંગ, ડી. 335 ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે? પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો? તો આન્સર આવશે ચોથો. 336 ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? અંબાજી, વલસાડ, શામળાજી કે પાટણ? તો આન્સર આવશે બી, શામળાજીમાં આવેલું છે કર્માબાઈનું તળાવ. 337 ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? કચ્છમાં, ખંભાત, નર્મદા કે સાપુતારા? તો આન્સર આવશે એ, કચ્છમાં પિરોટન ટાપુ આવેલા છે. 337માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 338 ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું હતું? અંકલેશ્વર, મુદ્રા, હજીરા કે લુણેજ? તો આન્સર આવશે લુણેજમાંથી સૌપ્રથમ મળી આવેલું હતું. 339 ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત કે આપેલમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે એ, કર્કવૃત્ત.
340 ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે? ઓખા, અમરેલી, પોરબંદર કે વેરાવળ? તો આન્સર આવશે ડી, વેરાવળ. 341 ગુજરાત રાજ્યની સાગર સીમા આશરે કેટલા કિલોમીટર છે? તો આન્સર આવશે બી, 1600 કિલોમીટર છે. 342 તાપીની દક્ષિણે પર્વતમાળા શરૂ થાય છે. ખાલી જગ્યા પર્વતમાળા શરૂ થાય છે. તાપીની દક્ષિણે સહ્યાદ્રી, અરાવલી, સાતપુડા કે ગિરિમાળા? તો આન્સર આવશે એ, સહ્યાદ્રી. 343 ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડીસામાં આવેલું છે. 344 કયા વિરાહર ધામને દરિયા કિનારો નથી? વિહાર ધામને. કયા વિહાર ધામને દરિયા કિનારો નથી? અહમદપુર, માંડવી, ઉભરાટ, નારગોલ કે સાપુતારા? તો આન્સર આવશે ડી, સાપુતારાને દરિયા કિનારો નથી. 345 ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે? ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે કચ્છ? તો 345માં ક્વેશ્ચનનો આન્સર આવશે મધ્ય ગુજરાત. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે? તો મધ્ય ગુજરાત. 346 આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? બનાસકાંઠા, વલસાડ, ખેડા કે સાબરકાંઠા? તો આન્સર આવશે એ, બનાસકાંઠા. 347 કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે? તો આન્સર આવશે સી, કચ્છ જિલ્લો એ સૌથી મોટો છે. 348 ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? રૂપેણ, બનાસ, સરસ્વતી કે પાનમ? તો આન્સર આવશે બનાસ. ઉત્તર ગુજરાતની માતાજી કયા? બનાસમાં. 349 ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા, અમરેલી, ભાવનગર કે સુરેન્દ્રનગર? તો આન્સર આવશે ભાવનગર. ડુંગળી સૌથી વધારે પાક ક્યાં થાય છે? ભાવનગર. 350 વસ્તી ગણતરી 2011 મુજબ કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે દર 1000 પુરુષોએ? સ્ત્રીઓનું પ્રમાણ? તો આન્સર આવશે ડાંગ જિલ્લામાં સૌથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ છે પુરુષોના પ્રમાણમાં. કયા જિલ્લામાં મહત્તમ એટલે ઓછી થાય તો ઓછી છે. કયા જિલ્લામાં? ડાંગમાં. 352 ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલી છે? બનાસકાંઠા, રાજકોટ, અમદાવાદ કે કચ્છ? તો 352માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, અમદાવાદ. 353 ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર કે ભાવનગર? તો આન્સર આવશે ડી, ભાવનગરમાં આવેલું છે કાચબા ઉછેર કેન્દ્ર. 354 સુઈગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તાપી, ગાંધીનગર, મહેસાણા કે બનાસકાંઠા? તો આન્સર આવશે ડી, બનાસકાંઠા. 356 નીચેનામાંથી કયા માસમાં રવિ પાક થાય છે? જાન્યુઆરીથી માર્ચ, મેથી જુલાઈ, જૂનથી ઓગસ્ટ કે એક પણ સાચું નથી? તો 356માં ક્વેશ્ચનનો આન્સર આવશે જાન્યુઆરીથી માર્ચ. 357 કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? મોરબી, ભાવનગર, જુનાગઢ કે દેવભૂમિ દ્વારકા? તો આન્સર આવશે સી, ભાવનગરમાં આવેલું છે કાળિયાર. 358 પાટલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, સુરેન્દ્રનગરમાં. 60મો ક્વેશ્ચન ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે નવસારી. 361 ડાયનોસરના ઈંડાનું અવશેષણ સ્થળ કયા જિલ્લામાંથી મળી આવેલું છે? તો ક્વેશ્ચનનો આન્સર આવશે એ, મહીસાગર. આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે. 362
મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું? મોરબી, ધાંગધ્રા, જામનગર કે રાજકોટ? તો આન્સર આવશે મોરબીમાં થયું હતું. 363 કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? મોરબી, ભાવનગર, જુનાગઢ કે દેવભૂમિ દ્વારકા? તો 363માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ભાવનગર. 364 ચોટીલા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સુરેન્દ્રનગર, તાપી, સુરત, સાબરકાંઠા? તો આન્સર આવશે એ, સુરેન્દ્રનગર. 365 ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આન્સર આવશે દેવભૂમિ દ્વારકા. 366 ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર, કચ્છ, રાજકોટ કે સુરેન્દ્રનગર? તો 366માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, સુરેન્દ્રનગરની અંદર થાનગઢ આવેલું છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. સાતપુડા, અમરકંટક, અમરકંટક, બ્રહ્મગીરી અને પશ્ચિમ ઘાટ? તો આન્સર આવશે નર્મદાનું ઉદ્ગમ સ્થાન કયું? અમરકંટક. 369 નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? કાપમય માટી, લેટેરાઇટ માટી, કાળી માટી કે લાલ માટી? તો આન્સર આવશે સી, કાળી માટી. 370 સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? સહ્યાદ્રી, વિંધ્ય, અરવલ્લી કે સાતપુડા? તો 370માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સહ્યાદ્રી. ઉકાઈ ડેમ કઈ નદી પર છે? કરજણ, તાપી, નર્મદા કે મહી? તો આન્સર આવશે તાપી નદી ઉપર ઉકાઈ, તો તાપી. 372 ગુજરાતની કુલ ભૌગોલિક જમીનનો કેટલો વિસ્તાર વાવેતર હેઠળ છે? એ, બી, સી, આર, ડી? 50%, 60%, 70% કે 80%? શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? તો 372માં ક્વેશ્ચનનો આન્સર આવશે 50% જમીનનો વિસ્તાર વાવેતર હેઠળ છે. 373 ગુજરાતના હાલ નીચેના પૈકી ડાંગરની કઈ જાત વધુ વાવેતર નીચે છે? ગુજરી, અંબિકા, દાંડી કે GR7? તો આન્સર આવશે ગુજરી. 374 કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? શેરડી, બાજરી, ઘઉં કે એરંડા? તો શું આન્સર આવશે? એરંડા. 375 લગભગ 1312 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદી કઈ છે? કાવેરી, ગોદાવરી, સાબરમતી કે નર્મદા? તો આન્સર આવશે ડી, નર્મદા નદી 312 કિલોમીટર લંબાઈ ધરાવતી નદી છે. 376 સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તળાવ, લગુન, બંધારા કે ખાડી? તો આન્સર આવશે લગુન. સી આન્સર આવશે લગુન. 377 કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? પ્રસ્તર, જલ નિર્મિત, અગ્નિકૃત કે વિકૃત? તો આન્સર આવશે બી, અગ્નિકૃત. 378 કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? શેરડી કે મહી, નર્મદા કે ઢાઢર, વાત્રક કે સાબરમતી કે સાબરમતી અને કંઠી? તો 378માં ક્વેશ્ચનનો આન્સર આવશે શેરડી અને મહી નદી. 379 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા, પીપાવાવ, દહેજ કે મગદલ્લા? તો આન્સર આવશે એ, કંડલા સૌથી મોટું બંદર છે. 380 ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ભાવનગર, જુનાગઢ, જામનગર કે બોટાદ? તો આન્સર આવશે જામનગર.
381 ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? તો આન્સર આવશે કચ્છ જિલ્લામાં આવેલું છે. 382 સુબીર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? અમદાવાદ, સુરેન્દ્રનગર, ડાંગ કે રાજકોટ? તો આન્સર આવશે બી ડાંગ. સુબીર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો ડાંગ જિલ્લામાં આવેલ છે સુબીર તાલુકો. 383 સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આન્સર આવશે અમરેલી. કઈ રેલી? અમની. 384 ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો આન્સર આવશે 384માં ક્વેશ્ચનનો બી મહીસાગર. 385મો ક્વેશ્ચન ખેડબ્રહ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર કે પંચમહાલ? તો આન્સર આવશે ખેડબ્રહ્મા સાબરકાંઠામાં આવેલું છે. 386 ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે? તાપી, કચ્છ, જામનગર કે વડોદરા? તો આન્સર આવશે ડી વડોદરામાં આવેલું છે. 387 રાપર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો કચ્છ જિલ્લામાં આવેલો છે. તો આન્સર આવશે ડી. 388 માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? અમરેલી, ખેડા, સાબરકાંઠા કે અરવલ્લી? તો આન્સર આવશે અરવલ્લી. 389 ઈસબગુલ જીરું વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે? તો જીજે 2. આન્સર આવશે બી જીજે 2. જીજે 2 વાળા બધા લાઈક સબસ્ક્રાઈબ કરી લો પ્લીઝ. 390 ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ, રાજકોટ, જુનાગઢ કે નવસારી? તો આન્સર આવશે એ ડાંગ. 391 ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતી નથી? શું લખ્યું છે? કયા જિલ્લામાંથી પસાર થતી નથી? તો શું આન્સર આવશે? સાબરકાંઠા, મહેસાણા, વડોદરા કે પાટણ? તો વડોદરા આવશે આન્સર. ક્યાંય વડોદરામાંથી પસાર નથી થતી પણ સાબરકાંઠા, મહેસાણા, પાટણમાંથી પસાર થાય. 392 કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે? તો આન્સર આવશે મહી નદી ઉપર. 393 ભારતમાં ગુજરાત ખાલી જગ્યા ટકા વિસ્તાર ધરાવે છે? 6, 7, 10 કે 14? તો આન્સર આવશે 6% વિસ્તાર ધરાવે છે ભારતનો. 394 ગુજરાતમાં કયા જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે? સુરત, ડાંગ, ભરૂચ કે વલસાડ? તો આન્સર આવશે ડાંગ. 396 ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ચાણસ્મા, કોયલી, કલોલ કે જગુદણ? તો આન્સર આવશે કોયલી. 397 ઇફકો ખાતર પ્લાન્ટ ક્યાં સ્થપાયેલ છે? અમદાવાદ, કલોલ, સુરત કે વડોદરા? તો 397માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી કલોલ. 398 સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ખાંડ, ખાતર, જરી કે સિમેન્ટ? તો આન્સર આવશે જરી માટે. 399 ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો આન્સર આવશે ગાંધીનગર. 400મો ક્વેશ્ચન ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? 5, 6, 4 કે 2? તો કેટલા આવેલા છે? 4 ઉદ્યાનો આવેલા છે. 401 અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ ખાલી જગ્યા સાથે જોડાયેલું છે? તો આન્સર આવશે 401માં સી સરદાર પટેલ. કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો આન્સર આવશે ઉત્તર ગુજરાતમાંથી. 403 ગુજરાતમાં કાચબા માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે ભાવનગર. 404 રવિ પાકનું વાવેતર કયા માસમાં થાય છે? તો ઓક્ટોબર અને ડિસેમ્બર. 405 વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? અરવલ્લી, ડાંગ, તાપી કે નર્મદા? તો આન્સર આવશે બી ડાંગ. 406 સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ ગ્રેફાઇટ, જીપ્સમ,
કેલ્સાઇટ, અકીક. અકીક છે ને એ ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે, એટલે આન્સર પણ સી જ આવશે, અકીક. 407. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? ચરોતર, ઝાલાવાડ, હાલાર કે કાનમ? તો આન્સર આવશે ડી, કાનમ. 408. કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે? ઘોડખોદિયું, નીલગાય, કાળિયાર કે ગુડખર? તો આન્સર આવશે ડી, ગુડખર જ, ખાલી કચ્છમાં જ જોવા મળેલ છે. 409. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું? કંડલા, જામનગર, ભરૂચ કે સુરત? તો આન્સર આવશે કંડલા. 410. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? વલસાડ, નવસારી, સુરત કે ડાંગ? તો 410નો આ ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ડાંગ. 411. બેચરાજી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? બહુચરાજી તાલુકો તો મહેસાણામાં આવેલો છે, GJ2માં. 412. ગુજરાતના લોકપ્રિય સંત મોરારજી બાપુનો આશ્રમ તલગાજડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ, પોરબંદર, ભાવનગર કે દેવભૂમિ દ્વારકા? તો આન્સર આવશે ભાવનગરમાં આવેલું છે. 413. જૂના સમયના મહાકાય પ્રાણી ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા. આ સ્થળ કઈ જિલ્લામાં આવેલું છે? તો આન્સર આવશે મહીસાગર. આપણો આ લાસ્ટ ક્વેશ્ચન છે 414. ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કઈ જિલ્લાની હદ સ્પર્શતી નથી? જુનાગઢ, રાજકોટ, મોરબી કે પોરબંદર? તો આન્સર આવશે જુનાગઢ. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.